કેવો મહારાજનો એમના હૃદયમાં પ્રેમ અને ભાવ છે. મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે એનું એક એક વર્ણન આમાં આવ્યું. મહારાજે હીર કોરી ધોતિયા, પછેડિયું ઓઢી, ઓઢીની પહેરી, આ પહેરવાનું આવે છે. ત્યાર પછી વર્ણન આવે છે મહારાજે સુરવાળ ધારણ કર્યા હોય. એ કિનખાબનો સુરવાળ, કિનખાબનું કાપડ આવતું, હજી આ 40-50 વર્ષ પહેલા હતું, ક્યાંક ક્યાંક જોવા મળતું. આમ તો રેશમી જ, પણ એમાં બુટ્ટા પાડેલા હોય, એવી ડિઝાઇનો હોય, જરકસી બુટ્ટા હોય કે કલરના બુટ્ટા હોય. એવા મહારાજે જુદા જુદા કલરના સુરવાળ ધારણ કર્યા છે. ક્યાંક લાલ ભાતના, પીળી છાંટના એવા સુરવાળ મહારાજે પહેર્યા છે. અને એની નાડીઓનું વર્ણન સ્વામીએ બહુ સરસ કર્યું છે. હીરની નાડી અને એના ફૂમકા, એવા મહારાજે સુરવાળ ધારણ કર્યા છે. કિનખાબનો સુરવાળ સારો, પહેરી શોભતા ધર્મ દુલારો, કાળા કિનખાબનો ઊભો પહેરી, નાડી હીરની ફૂમકા સોનેરી. કિનખાબનો સુરવાળ, વળી કાળા કિનખાબનો ઊભો, એટલે એ રેશમી કાપડ આવતું, એમાં આમ ઊભી ડિઝાઇન હોય, અથવા તો ઘણી વાર સુતરાવ કાપડ હોય અને એમાં આ રેશમની જે સૂતર હોય એનાથી દોરેલી આમ પટ્ટી હોય. એવો કાળા કિનખાબનો ઊભો, નાડી હીરની ફૂમકા સોનેરી, ધોળો બેવડીયો સુરવાળ, રેશમ નાડી શોભે રસાળ. ધોળો સુરવાળ, પાછો બેવડીયો, એટલે આમ ડબલ વડો, શિયાળો હોય ને તો થોડો આમ હળવું મુલાયમ કાપડ, પણ ડબલ વડું, એમાંથી સુરવાળ બનાવેલો હોય. ધોળો એક વડો સુરવાળ પહેરી, ચાલે લટકા કરતા લેરી. રૂનો ભરેલ સુરવાળ શોભે, પીળી સાઠીનો પણ પહેરી, ચડ્યા ઘોડે લટકાળો લેરી. પીળી ચાઠીનો, સાઠીનો એટલે પીળી ડિઝાઇન હોય, એમાં ભાત હોય, એવો સુરવાળ. લાલ સાઠીનો સુરવાળ, મખમલનો સુરવાળ રક્ત, લાલ મખમલ આવે ને એનો સુરવાળ, તેનું ધ્યાન કરે મોટા ભક્ત. થોડી ગુડકી મહારાજે ધારી, નાડી રેશમી ફૂમકા ભારી. આ સ્વામીએ કોઈ આમ વર્ણન કરતા હોય ને વસ્ત્રનું વર્ણન કર્યું એમ નહીં, મહારાજે જેવું પહેર્યું હતું એ જ વર્ણનને એ જ ધ્યાન કરે છે. સ્વામીએ એ દર્શન કરેલું છે મહારાજનું. ગુડકી એટલે હું ચોરણી. મસરૂની પણ તે પહેરેલી, તે તો નજરે મેં દીઠેલી. ધોળો તંગીયો ગોઠણ ઉપર, ગોઠણ સુધીનો તંગીયો એટલે બરમુડો, ગોઠણ સુધી મહારાજે પહેર્યો છે. એ કોઈ દર્શન, નવું દર્શન સ્વામીએ જવા નથી દીધું. અને એણે જે દર્શન કર્યું હોય એને બરોબર ધારી લીધું છે અને પછી સંભાળે છે. ઘેરવાળી ગુડકીઓ ઘણી,
તેની શોભાય લૌકિક બણી. ઘેરવાળી ગુડક્યું એટલે ચોરણી, એકદમ ઘેરવાળી ચોરણી હોય ને એવી મહારાજે પહેરી છે. પહેરા વસ્ત્ર વાલે રંગ ભરિયા, તેને નિરખી મેં અંતર ધરિયા. પલળેલા વસ્ત્ર પહેરાતા જે વાલે, ચૂપે ચોમાસામાં હરી ચાલે. મહારાજે રંગે રીમા હોય ને પછી ભીંજાયેલા હોય એવા વસ્ત્રોના દર્શન મેં કર્યા છે. પલળેલા વસ્ત્ર પહેરાતા જે વાલે, અને ચૂપે ચોમાસામાં હરી ચાલે. ચૂપે એટલે ચોંપથી ઉતાવળા, એવા મેં દર્શન કર્યા છે. મહારાજે પણ શીખવાડ્યું છે. અંત્યના 23મા વચનામૃતમાં, માનસી પૂજાના વચનામૃતમાં મહારાજ કેવું ધારવું ચોમાસામાં કે ગામડેથી મહારાજ આવે છે અને ભીંજાયેલા છે, અથવા તો પરમહંસે સહિત ઘેલે નાવા ગયા છે. મહારાજ ભગવાન એવો શબ્દ વાપર્યો, પરમહંસે સહિત ભગવાન આવે છે અને ભીના વસ્ત્રે, એમ ધારવું અને પછી એ ઉતરાવી અને કોરા વસ્ત્ર પહેરવા આપવા, કસુંબલ વસ્ત્ર આપવા, એવો મહારાજ શબ્દ વાપર્યો કે કસુંબલ વસ્ત્ર મહારાજને આપવા. અને પછી પીળું ચંદન કેસરયુક્ત એ ભાલમાં ચરચવું. પછી મહારાજ કે જેવી ઋતુ હોય એ પ્રમાણે કરવું. છેલ્લે મહારાજ આમાં કીધું કે ભાઈ અમે આવી વાત ક્યારેય કરી નથી. મહારાજે બીતા બીતા વાત કરે છે. એ તો ગુણાતીતાનંદ સ્વામિયન, ગોપાળાનંદ સ્વામિયન, આ સંતોયન આમ છૂટથી વાતો કરી. પણ મહારાજે બહુ દયા કરીને કીધેલું છે કે આવી રીતે સંભાળવા, ભગવાનને આવી રીતે ધ્યાન કરવું, માનસી પૂજા કરવી. સ્વામી જો કેવી લટક છે કે ભીના વસ્ત્રે મહારાજના દર્શન કર્યા છે, એ ફોટો પાડી લીધો છે બરોબર હૃદયમાં. અને ચોપે મહારાજ ઉનાળામાં આમ ચોપે ઉતાવળા હાલતા હોય, વરસાદ આવતો હોય, ભીંજાતા હોય, મહારાજ આવ્યા હોય. નાતા નાથને જોયા નિહાળી, એમાંય ભીના વસ્ત્રો હોય ને. નાતા નાથને જોયા નિહાળી, ભીને વસ્ત્રે મૂર્તિ મેં ભાળી. નાહી ઉભા થયા હરી જ્યારે, દેતા પહેરવા ખેસ હું ત્યારે. મહારાજ નાઈને ઊભા થાય પછી હું ખેસ પહેરવા માટે આપતો, અને મહારાજ ખેસ ધારણ કરતા. એવા વસ્ત્ર પહેરાય પાર. મને આમ થોડુંક આ વાત કરતા એક પ્રસંગ યાદ આવી ગયો. મને બહુ ખટકે ને કાયમ યાદ આવે છે. શાસ્ત્રીજી મહારાજ થોડાક બીમાર હતા. સ્નાન કરવા સ્વામી ગયા હતા. ખીતીએ ધોતિયું મૂકેલું હોય બાથરૂમમાં, પણ બહાર હતું. મને એમ હતું કે આજે હું સ્વામીને સીધો આમ હાથથી અંબાવી દઈશ. એમાં કંઈક જરાક રૂમમાં ઘડી ગયો. સ્વામીએ નાહી લીધું અને પછી નળ પકડીને ઊભા હતા ભીના વસ્ત્રે. હું ગયો પણ કદાચ 2 મિનિટ વાર લાગી છે. સ્વામીને ધોતિયું આપ્યું, પણ એમને એ ઉંમરમાં ઊભું રહેવું પડ્યું ભીના લુગડે. એટલે ઘણી વાર એ વારે વારે યાદ આવી જાય. આમાં કડી પણ એવી જ આવી એટલે મને અટાણે સ્મૃતિ થઈ ગઈ.
નાહી ઊભા થાય હરી જ્યારે, દેતા પહેરવા ખેસ હું ત્યારે. કે મહારાજને હું પહેરવા ખેસ આપતો. એવા વસ્ત્ર પહેરાય પાર, તેને સંભારવા વારંવાર. એવું ધ્યાન હરિનું જે ધરશે, તેના કુળ 71 તરશે. સ્વામીએ મહિમા કીધો કે આવા વસ્ત્ર મહારાજે પહેર્યા, તેને સંભાળવા વારંવાર. આપણા પૂજ્ય મહંત સ્વામી એ મહારાજના વસ્ત્ર આભૂષણોને બહુ સંભાળે. વર્ષો પહેલા સ્વામી એવું ધ્યાન કરતા કે જ્યારે જુનાગઢ ગયા હોય દર્શને, વડતાલ ગયા હોય, ત્યારે તો બહુ વારે વારે જવાનું થતું નહીં. વર્ષમાં માંડ 4-5 વાર કે 2-3 વાર જવાનું થતું હોય. વડતાલ ગયા હોય, જુનાગઢ ગયા હોય, તો હરિકૃષ્ણ મહારાજના વસ્ત્રોના દર્શન વર્ષો સુધીના, એમણે જ્યારે જ્યારે દર્શન કર્યા હોય એ વસ્ત્રો સ્વામીને યાદ હોય કે આ વર્ષે આ દર્શન કર્યા હતા ત્યારે આવા પહેર્યા હતા, પછી બીજે વર્ષે, ત્રીજે વર્ષે, ચોથે વર્ષે, એમ મહારાજનું એવું ધ્યાન થાય. ને દર્શન કર્યા હોય એ દર્શન વર્ષો સુધીના યાદ રાખવા, એવું અભ્યાસ ભગવાનને સંભાળવા, આ એક મોટા સંતોની એક દર્શનની, ધ્યાનની લટક છે. અને ભગવાનને એવી રીતે ધારતા હોય. તો આપણે પણ આમાંથી અત્યારે મહારાજના દર્શન કરતા હોય, મહારાજ કે 8 પ્રકારની પ્રતિમા, એમાં હું અખંડ નિવાસ કરીને રહેલો છું, એ મહારાજનું સ્વરૂપ છે. તો આવી જુદી જુદી રીતે કે સુરવાળ, ધોતી એના ધ્યાન, પછી જામા વગેરેના ધ્યાન. પણ સ્વામી એવો મહિમા આમાં કીધું, કેવા વસ્ત્ર પહેરાય પાર, તેને સંભાળવા વારંવાર. એવું ધ્યાન હરિનું જે ધરશે, તેના કુળ 71 તરશે. તેનું ફળ છે અક્ષરધામ, તેને પામશે પુરુષને વામ. એવી રીતે પૂજા જેણે હરી, તે તો ન આવે ભવમાં ફરી. કે આનું ફળ એ અક્ષરધામને પામશે, પુરુષ ને વામ, કોઈ બાઈ હોય કે ભાઈ. એવી રીતે પૂજા જેણે હરી, તે તો ન આવે ભવમાં ફરી. આ મહારાજની મૂર્તિનો આવો મહિમા છે. એવા સહજાનંદ સુખદાયે, તે તો પ્રગટ થયા કળી માએ. તેને સંભાળવા દિન રાત, તમે જાણો મનુષ્યની જાત. સ્વામી કે એવા સહજાનંદ સ્વામી આ કળિયુગમાં પ્રગટ થયા, એનો સંબંધ થયો. એમની મૂર્તિ, એમના વસ્ત્ર આભૂષણો આપણે મહારાજને પ્રગટ કહીએ છીએ ને. મહારાજ તો સ્વધામ સીધાવ્યા, તો એ પ્રગટ શા માટે? એ મહારાજના પહેરેલા વસ્ત્રોના આજે પણ દર્શન થાય છે. અને આપણને પ્રેમાનંદ સ્વામી, મોટા મોટા સંતો, આ વાસુદેવ ચરણદાસ સ્વામી ભેગા રહેલા, એ આપણને વિડીયોના દર્શન કરાવે છે. એણે વિડીયો ઉતારી લીધો, જાણે મહારાજની ભેળા જ હોય. અને એ આપણે સંભાળીએ એટલા માટે પ્રગટના ઉપાસક.
ને ત્યાર પછી વાસુદેવ ચરણદાસ સ્વામી છઠ્ઠા કિરણમાં મહારાજના અંગરખા વગેરેનું વર્ણન કરે છે. શ્રી સહજાનંદ સ્વામીએ પેરા અંગરખાય પાર, મેં દીઠા જે નજરે તે લખું કરી નિરધાર. વળી જામારૂડા જરીના ડગલિયું દીઠી ઘણી, કેડિયા જામા રંગ ભર્યા તેને રાખ્યા છે મેં ગણી. સ્વામી કે મેં નજરે દીઠા છે એવા અંગરખા, જામા, કેડિયા, ડગલિયું, એ હું તમને એના દર્શન કરાવું છું. મેં ગણી રાખ્યા છે બરોબર. કિન ખાબની ડગલી પહેરી, શોભે લટકા કરતા લેરી, પીળી સાઠીની ડગલી સારી, તેને રાખી અંતરમાં ધારી. ડગલી કોને કહેવાય? હરિકૃષ્ણ મહારાજે પહેરી હોય ને ઠાકોરજીએ, એને ડગલી કહેવાય. આમ ડગલી જામો, જામો હોય ઠેઠ આમ ગોઠણ ઊંધી હોય અને આમ ઘેરવાળો હોય, અને ડગલી હોય એમાં એટલી કડસલીઓ ન હોય, કોટી પહેરે અને આમ થોડીક સાથળ સુધીની કે ગોઠણથી સહેજ ઊંચી સુધીની, એને ડગલી કહેવાય. એમાં પાછી આમ ડિઝાઇનો હોય. આપણે ડગલીની વાત કરી છે ને, ઓલા ક્યાં આત્મારામ દરજીએ ડગલી મહારાજ માટે કરી. કિનખાબની ડગલી, પીળી સાઠીની ડગલી, એટલે ડગલીમાં આમ પીળી ડિઝાઇન હોય, ફૂલડા વગેરે હોય. આપણા ઘનશ્યામ મહારાજે ડગલી જ પહેરી છે. કેવી ડિઝાઇન છે, સોનેરી. જો લાલ ડગલીમાં સોનેરી ડિઝાઇન છે. લાલ સાઠીની ડગલી લાલ, તેને જોતા વધે ઘણું વાલ, ગરમ પોષની ડગલી ગરમ, પેરી પંચાળામાં એ મરમ. એ પંચાળામાં મહારાજે ગરમ પોષની ડગલી પહેરી હતી. સ્વામિનારાયણ નામે જે ડગલી, તે તો શોભે સ્વામીજીને ભલી, નરનારાયણ નામે અંકિત, તે તો પેરી વાલે કરી પ્રીત. આમ છાપેલું હોય ને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, નરનારાયણ, એવી અંકિત ડગલી મહારાજે પહેરી હતી. રૂની ડગલી રૂની ભરેલા, ના ના ભૂલતી મારી, રૂડી ડગલી રૂની ભરેલા, તેને પહેરી ઉભા રંગ રેલ. શોભે શ્રી ઘનશ્યામને ઘણી. મહારાજે રૂ ભરેલી ડગલી પહેરેલી છે. લાલ સાઠીની ડગલી જોઈએ, ડગલી સોનેરી ઘરેણે શોભે, વાલે પહેરી તેને મન લોભે. આવી જુદા જુદા કલરમાં જુદી જુદી ડગલીઓ મહારાજે ધારણ કરી છે. આપણે આ પ્રકરણ પૂરું કરવું છે. પહેરો જામ, પછી જામાનું વર્ણન આવે છે. પહેરો જામો તે જરકસે, મૂર્તિ મહારાજની મન વસી, ધોળો જામો તે ઘણો ઝળકે, ભૈરો રંગ ગુલાલે ખડકે. ધોળો જામો, વળી ગુલાલ ઉડાડ્યો હોય ને તો એનાથી ભરેલો જામો, એવા મેં દર્શન કર્યા છે.
જામો રંગો તે વળી રંગે, રૈમાં ગઢડામાં અતિ ઉમંગે. જામો જોયો તે રંગ ભર્યો, તેણે શોભે ઘણું ડોલરિયો. સ્વામીએ એ રંગનો ભર્યો જામો ગઢડામાં જોયો છે. મહારાજ બહુ શોભતા હતા એવું ધ્યાન કર્યું છે. વસંત પંચમીનો સમય હતો. એ સમયમાં દેશ દેશથી હરિભક્તો આવેલા. ભક્તો આવે એટલે મહારાજ માટે કંઈક ભેટ લેતા આવે, કોઈ વસ્ત્રો, આભૂષણો વગેરે. હરખ હોય, પ્રેમ હોય કે આપણે જાવું છે, મહારાજની શું સેવા કરશું. એમાં સારંગપુરના વાઘા ખાચર અને અમરા ખાચર એમણે પણ તૈયારી કરી. મનમાં થયું આપણો વ્યવહાર ગરીબ છે, મહારાજને એવા કિંમતી વસ્ત્રો તો આપણે લઈ ન જઈ શકી. પણ એની વાડીમાં કપાસ થયેલો, કપાસનું સૂતર કંતાવેલું અને એમાંથી મહારાજને માટે વસ્ત્રો બનાવ્યા હતા. પછી સુરવાળ હશે કે જામો, મહારાજને એવા વસ્ત્રો પહેરાવ્યા. મનમાં થયું માથે પાગ આવી ઉતરાવને કાંઈતું હોય તો થોડુંક જાડું તો થાય, પણ માથે હળવી પાગ હોય તો સારું. એટલે જગન્નાથી તાકામાંથી મહારાજને પાગ બાંધવા માટે કાપડ પણ લીધું. એ વખતે આસામમાં એ કાપડ બનાતું અને બહુ પાતળું ઝીણું સારું હશે એટલે એને જગન્નાથી તાકો કહેવાતું, જગન્નાથી એવું નામ. એમાંથી મહારાજને માથે બાંધવા માટે એ વસ્ત્ર લીધું. આવ્યા સમયમાં સભા દાદાના દરબારમાં થયેલી. મહારાજે કીધું હવે જે ભક્તોને પૂજા કરવી હોય એ આવો, કારણ કે આમ લાગટ હાઈવે રાખે તો બધું શિસ્ત હોય ને. એટલે બધાય ભક્તો મીંડા આવવા મહારાજ માટે એવા જરકસી વસ્ત્રો બધાય ભેટ ઘરેણાઓ લાવ્યા હોય મહારાજને ધરાવે. આ ભાઈઓને એમ થયું કે આપણે આપણા જાડા સુરવાળ ને જામો ને મહારાજને આપણે ત્યાં મહારાજે બોલાવ્યા. વાઘા ખાચર, અમરા ખાચર, આવો આવો, તમે અમારે માટે વસ્ત્રો લાવ્યા છો ને, લાવો. એમણે માંડી વાળ્યું હતું કે આપણે હવે મહારાજે બોલાવ્યા. એની પોટલી ખોલી, સફેદ. મહારાજ કે આ રંગે રમવું હોય ને ત્યારે તો સફેદ વસ્ત્રો જ પહેરવા જોઈએ. એ ઓલા રંગેલા વસ્ત્રો પહેરે તો કલરની મજા આવે, એ ભાત તો પાડવાની હોય. એટલે લાવો લાવો, આપણે તમારા આ તમે તો બહુ સારા વસ્ત્રો લાવ્યા. મહારાજે ધારણ કર્યા. મહારાજ રંગે રમ્યા. મહારાજ ગેલે સ્નાન કરવા ગયા અને એ રંગવાળા વસ્ત્રો આ બે ભાઈઓને પાછા આપ્યા, રાજી થઈને પ્રસાદીના. અને એ બે ભાઈઓ સાંજે સૂતા તો એમને આમ દિવ્ય પુરુષોના દર્શન થયા. એકદમ કિશોર અવસ્થામાં, શ્વેત વસ્ત્રધારી, તેજસ્વી, બહુ જાજા. અને કહ્યું કે દરબાર તમે અમારી ઉપર બહુ દયા કરી, બહુ કૃપા કરી, અમારું કલ્યાણ કર્યું. કે તમે કોણ છો? તો કે અમે આ વરખડિયુંના બધા જીવ છે. જૂના સંતોએ વરખડિયું લખ્યું. વરખડી એટલે શું? આ કપાસની હાઠી હોય ને, કપાસની હાઠી એ છોડવા. કે અમે એના જીવ છીએ. તમે અમારું રૂહ અને એ સૂતર, એના વસ્ત્રો ભગવાને પહેર્યા, એ અમારું કલ્યાણ થયું. તમે અમારી ઉપર બહુ દયા કરી. ઓહો, ભગવાન અનેક જીવના ઉદ્ધાર કરવા માટે આ ધારણ કરે છે.
જેણે સેવા કરી એનું તો કલ્યાણ થાય. પણ એ કપાસની સાઠીના જીવ એને પછી એ તમોગુણના દેહમાં રહેવું ન પડે. જન્મ મરણ મટી જાય. જે વૃક્ષનું ફળ ભગવાનના ઉપયોગમાં આવે, જે ગાય ભેંસો એમના દૂધ ભગવાનના ઉપયોગમાં આવે, એના ભક્તના ઉપયોગમાં આવે, એનું કલ્યાણ થઈ જાય. જે ગુલાબ એના છોડનું કલ્યાણ થાય. એટલે ભગવાન માટે જે અર્પણ કરવું ને હિંસા નથી, એ તો મોટો ઉપકાર છે. ભગવાન પાસે શણગાર કરવા, ફળ ફૂલ વસ્ત્રો, હવે આ ઓલા કેમિકલના બધા કપડાં આવે એમાં કોનું કલ્યાણ થતું હશે ખબર? એમાં હશે એના કોઈક બનાવનારા તો હશે ને. બીજું લખે છે ગુમાનજી ભગત, જામો રંગો તે વળી રંગે, રહીમાં ગઢડામાં અતિ ઉમંગે, જામો જોયો તે રંગ ભર્યો, તેણે શોભે ઘણું ડોલરિયો, કસુંબાના છાટણાનો જામો, તેને પેરી ઉભા વિસામો, જામો કેસર છાટણે સરસ, વાલો થયા રંગે રસ બસ, જામો ઝીણો તે વળી અતિ, તેણે શોભે સુંદર મૂર્તિ, ઝીણા બાસ્તાનો જામો જેહ, પેરો વાલે પ્રીતે વળી તે. બાસ્તાનો એટલે ઝીણો પાછો, આપણે એમ કહેતા બાસ્તા જેવો સફેદ, સફેદ બાસ્તા જેવો, ધોળા બાસ્તા જેવો, ધોળા બાસ્તા જેવો, એટલે એકદમ ધોળો, પાછો ઝીણો, ઝીણું કાપડ અને એકદમ ધોળો જામો એ મહારાજે પહેર્યો. જામો પતંગી રંગનો દીઠો, પતંગી રંગ એટલે બદામી કે આસમાની રંગ, એને પતંગી રસ કહેવાય. આકાશનો રંગ ઝાખો બ્લુ, તેને પહેરી ઉભા માવ દીઠો, માવ મીઠો, જામો ગુલાબી રંગે ઘેરી, તેને વાલો બેઠા વળી પેરી. ગુલાબી રંગનો જામોન, આસમાની રંગનો જામોન, ઝીણી છીંટ જે પચરંગી, વાલો પેરી બેઠા તેની અંગી. અંગી એટલે અંગરખુજ, ઝીણી છાટ પંચરંગી એટલે પાંચેય કલરની આમ છાંટ, એવો મહારાજે અંગરખું પહેર્યું છે. પહેર્યા અંગરખા અનુપ, ઘણું શોભે છે રસિયાનું રૂપ. અંગરખું આમ છાતીએ કહ બાંધેલી હોય, એ અંગરખાના દર્શન આપણને પ્રસાદીના સ્થાનમાં થાય છે. દોરિયાનું પહેર્યું અંગરખું, એ અંગરખું હોય દોરિયાનું એટલે આ નામનું કાપડ આવતું, અને આમ દોરિયાની આમ દોરી જેવી જ આમ વચ્ચે ડિઝાઇન આવતી હોય. ચોખાનીનું અંગરખું એટલે એક પ્રકારના ભાતીગળ કાપડનું. ચોખાનીનું અંગરખું પહેરી, તાળી પાડે ધૂન કરે લેરી. એ મહારાજે અંગરખું પહેર્યું નામ તાળી પાડીને ધૂન કરાવતા હતા. સ્વામીએ પ્રસંગને યાદ કર્યા. અંગરખું મલમલનું જે સ્વામી પહેરી શોભે ઘણું તેહ, ને માદર પાટનું જે માણી ઘર, પેરી આંબલે ઉભા નટવર. માદર પાટનું એટલે આમ થોડુંક જાદી ખાદી હોય એનું પણ મહારાજે પહેરી અંગરખું, અને આંબલે ઉભા નટવર વડતાલમાં.
બેવડું અંગરખું પહેરી ચડે ઘોડે લટકાળો લેરી. બેવડું અંગરખું મહારાજે પહેર્યું હતું, એટલે ડબલ કાપડનું આમ અંગરખું પહેરીને. બુટાદાર અંગરખું એવું પહેરું શ્રીહરિ તે ધારી લેવું. બુટાદાર પછી સોનેરી બુટાદાર હોય કે આમાં સોનાના તાર અને ચાંદીના તાર, એનાથી ઘણીવાર ડિઝાઇનો હોય, બહુ કિંમતી હોય. કેવડા કોરી કરી ચતુરાએ ન્યાલ દરજીએ પહેરાયું જોઈ. કેવડા કોરી એટલે કેવડાનું ફૂલ હોય ને એવા આકારની કોર બાંધેલી હોય, એને કેવડા કોરી કહેવાય. જગન્નાથીનું અંગરખું જોઈ તેને પહેર્યું વાલે ઊભા થાય. કેડિયું અંગરખું સુખકંદ તેને પહેરી શોભે સહજાનંદ. એહ આદિ અંગરખા સાર તેના ગણતા ન આવે પાર. અને હવે સ્વામી છેલ્લી કડીમાં લખે છે, એવી મૂર્તિ સંભારી જપે જાપ તેના ટળી જાય સર્વે પાપ. આવા મહારાજના દર્શન કરી, મહારાજના દર્શન કરવા જાપ કરવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે જુદા જુદા અંગરખામાં મહારાજના દર્શન કર્યા હોય, ડગલી, અંગરખા, કેડિયું વગેરે, ઘડીક આમ ધારીને 2-5 નામ સ્મરણ કરવું, પછી બીજું ધારવું અને મહારાજના દર્શન કરવા. વળી વાધે પ્રભુમાં પ્રીત થાય જગમાં અલૌકિક જીત. આપણી જીત થઈ જાય આ જગતમાં. ડંકાને ચોટે, કાળના માથા ઉપર પગ દઈ અને ભગવાનના ધામમાં જાય, આ જીત. બાકી તો બધા કાળ કર્મ માયા પાસે હારી જાય અને લખ 84 જમપુરી ગર્ભવાસમાં પાછા ફરે. પણ આવી રીતે જે આ મૂર્તિનું ધ્યાન કરશે, સંભાળશે અને નામ જાપશે, એ તો ડંકાની ચોટે જીત દઈ અને અક્ષરધામમાં જાશે. આવો મહિમા સ્વામીના હૃદયમાં સ્વામીએ ધાર્યો હતો અને એ પ્રમાણે એમને મહારાજની મૂર્તિને ધારી હતી અને છેલ્લે છેલ્લે એ લખીને આપણને દેતા ગયા. આપણે માટે આવી ટેકનિક શીખી અને મહારાજને સંભાળવાનો અભ્યાસ કરવો, મહારાજમાં હેત કરવું. સહજાનંદ સ્વામી મહારાજની